દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો માય9। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરાવવા બાબતે સ્થાનિક રહીશો અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું। વડોદરાના દંતેશ્વર ગામમાં ડેરાવાળા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે। દારૂનો ધંધો કરનારના ગીતાબેન નટવરભાઈ પઢિયાર, અજયભાઈ નટવરભાઈ પઢિયાર, ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત, સુનિલભાઈ અરવિંદભાઈ પઢિયાર આ 4 નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે, જેને કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે। લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમયે હોય છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે, તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી। હાલ તારીખ 18/3/2024ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં FIR કરેલ છે। સ્થાનિક મહિલા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે। ઉપર બતાવેલ 4 વ્યક્તિ જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરી આ લોકોને તડીપાર કરી પાસા કરો એવી દંતેશ્વર ગામના નાગરિકોની માંગ છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ, સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કોકિલાબેન મગનભાઈ પઢિયાર, દંતેશ્વર ડેરાડું પડ્યું અને દારૂનો ત્રાસ અમને બહુ થઈ ગયો છે કે બહાર નીકળીએ એટલે મહિલાઓને તો એટલી ટોનો બોનો મારે છે ને, ગારો ખુલ્લામ બોલે છે ને કે અમારાથી સહન નહીં થતી। પછી અમે મહિલાઓ લોકો બોલીએ પોલીસ સ્ટેશન જઈએ છીએ તો પછી આવીને શું કહે છે પોલીસવાળાઓ કને જઈને આયા ઊંઘી આવું બધું ખરાબ શબ્દ બોલે છે। અમે કેટલું સહન કરીશું? અમે મહિલાઓ કંટાળી ગયા છે, એમના લીધે અમારું ખાવું પીવું આરામ થઈ ગયું છે, કંઈ જવું હોય તો અમારાથી જવાતું નથી અને આ ત્રીજી વારનું આવેલું આવેદનપત્ર અમે કશું જ નહીં થતું। પોલીસવાળા આવે છે ને ખાલી આવીને જતા રહે છે, પછી પોલીસવાળા ગયા પછી અમને ગારો દેશે કે મકરપુરા ગયો, નર્મદા ભવન ગયો, આવું તેવું ખરાબ શબ્દ બોલે છે। હવે આપણાથી સહન થતા નથી। હવે એથી બીજું અમે શું કરીએ? એટલે અમારે દારૂ ધંધો હપ્પું છે બંધ કરો તો જ અમને શાંતિ થશે, બાકી અમે ભૂખ હડતાલ પર બેસી જવાના છે। હવે તા પાસે તડકો હશે કે વરસાદ હશે તો અમે બેસી જવાના છે। કોકિલાબેન મગનભાઈ પઢિયાર। Subscribe now and press the bell icon. Never miss an update.